નરેન્દ્ર મોદી હવે ભારતના સૌથી લાંબા સમય સુધીના ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે। નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના 4397 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો છે। આજે મોદીના પ્રધાનમંત્રીના કાર્યકાળનો 4398મો દિવસ છે। 26મી મે 2014ના નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા અને 2019 તથા 2024 બંનેમાં પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછા ફર્યા। પીએમ મોદીની ભારતના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણના થાય છે, જેને સતત 3 લોકસભા ચૂંટણી જીતી છે। આજે દેશભરના ભાજપના નેતાઓ મંદિરમાં ખાસ પ્રાર્થના કરશે। પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સફળતાની કામના કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દિલ્હીના ઝંડેવાલન મંદિરમાં પીએમ મોદી માટે પ્રાર્થના કરશે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા બિરલા મંદિરમાં પ્રાર્થના કરશે। તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા કિશનગંજ ગૌશાળા પરિસરમાં શ્રી રામ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરશે। આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ રાજ્યના અલગ અલગ મંદિરોમાં પ્રાર્થના અને પૂજાપાઠ કરી પીએમ મોદી માટે ખાસ પ્રાર્થના કરશે। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર આજે એનડીએ નેતાઓની બેઠક પણ બોલાવવામાં આવી છે। બપોરે 3 વાગે ભારત મંડપમમાં બેઠકનો પ્રારંભ થશે। એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે।